વેલકમ બેક। આજે બાળકો જ્યારે મોબાઈલના વળગણમાં પોતાનું બાળપણ ભૂલી રહ્યા છે, ત્યારે રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન રીવાબા જાડેજાએ જૂનાગઢમાં બાળકોને પુસ્તકો અને રમતગમતનું મહત્વ સમજાવતો એક ઉમદા પ્રયાસ કર્યો। રીવાબા જાડેજાએ જૂનાગઢની માધ્યમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીનીઓ સાથે ખોખોની રમત રમી બાળકો સાથે બાળક બની રમતનો આનંદ ઉઠાવ્યો। આ દરમિયાન તેમણે વાલીઓ સાથે સંવાદ કર્યો, શિક્ષણ વિભાગના કાર્યની પ્રશંસા કરી। બાળકોને શાળામાં જે ભોજન આપવામાં આવે છે તે મધ્યાહન ભોજન પણ શિક્ષણ પ્રધાને સ્વાદ તેનો લીધો અને ખુશી વ્યક્ત કરી। એટલું જ નહીં, નિપુણ ભારત યોજના અંતર્ગત એક વિદ્યાર્થીની દ્વારા લખાયેલ પુસ્તકનું વિમોચન કર્યું। અને માધ્યમિક શાળાની મુલાકાત લેવાની તક મળી, જેમાં અત્યારે પીએમ શ્રી અંતર્ગત જે શાળા નંબર 4 છે એની વિઝિટ લીધેલી। ખૂબ સરસ શિક્ષણ, મૂલ્યો આધારિત, સંસ્કાર આધારિત અને ઇન્ડિવિજ્યુઅલ બાળકનું જે કેલિબર છે એમાં બાળક કેવી રીતના વધારે સારું કરી શકે એના ઉપર ભાર મૂકતી આ શિક્ષણ વ્યવસ્થા। ત્યારે હું આ શાળાના આચાર્ય, શિક્ષકગણ અને તમામ વાલીઓનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું।